આગળ વાત કરીએ જ્યાં શ્વાને માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો છે અને ધોળકાના નાની બોરુ ગામની અંદર શ્વાનનો બાળક પર હુમલો. શ્વાનને વેફર ખવડાવવા ગયો અને હુમલાનો શિકાર બન્યો બાળક. 11 વર્ષના માસૂમ પર શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો અને સ્થાનિકોએ બાળકને બચાવ્યો. ગંભીર રીતે બાળક ઈજાગ્રસ્ત થયો છે અને સોલા હોસ્પિટલની અંદર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. ધોળકાની આ ઘટના છે કે જ્યાં શ્વાનને વેફર ખવડાવવા જતા બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો. બોરુ ગામની આ ઘટના કે જ્યાં હુમલાના પગલે જે 11 વર્ષના માસૂમ બાળક કે જેને જીવલેણ હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો વધુ સારવાર જે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો છે બાળકને. મહત્વનું છે કે રખડતા ઢોરનો આતંક અને વધુ એક શ્વાનનો જીવલેણ હુમલો સામે આવ્યો ધોળકાથી કે જ્યાં સ્થાનિકોએ બાળકને બચાવી અને હોસ્પિટલ ખસેડ્યો છે. તો ગંભીર રીતે આ બાળક છે જે ઇજાગ્રસ્ત થયો હતો શ્વાનના હુમલામાં અને તેના જે વિડીયો ફોટોઝ પણ સામે આવી રહ્યા છે. હાલ સોલા સિવિલ ખાતે સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો છે અને વધુ સારવાર કરવામાં આવી રહી છે. તો લોકોમાં સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે જે આ શ્વાન છે તેના હુમલામાં પણ વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા પણ ભારે રોષ અત્યારે જોવા મળ્યો છે. શ્વાનને આ બાળક 11 વર્ષનો માસૂમ બાળક જે વેફર ખવડાવવા ગયો હતો અને તે દરમિયાન શ્વાન દ્વારા જીવલેણ હુમલો આ બાળક પર કરવામાં આવ્યો છે. તો અનેકવાર આવા પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે અને ફરીથી જે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે કે રખડતા ઢોરો અને સાથે સાથે જે હડકાયા અને જે આ શ્વાનો છે તેમની પર ક્યારે એક્શન લેવામાં આવશે તેને લઈને પણ અનેક સવાલ સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો 11 વર્ષનો આ માસૂમ બાળક કે જે વેફર ખવડાવવા માટે ત્યાં આગળ ગયો હતો અને ધોળકાના એક ગ્રામીણ વિસ્તારનો આ બાળક કે જેને ગંભીર ઈજાઓ થતાં અત્યારે સારવાર હેઠળ ખસેડાયો છે. ધોળકાના નાની બોરુ ગામની અંદર આ જે શ્વાનનો હુમલો છે તે સામે આવ્યો છે. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા ધર્મેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે. ધર્મેન્દ્ર, શું વિગતો સામે આવી રહી છે? અનેકવાર આ પ્રકારના હુમલા સામે આવી રહ્યા છે અને ફરીથી એકવાર માસૂમ બાળક પર હુમલો. જી જણાવી દઉં કે ધોળકા તાલુકાના નાની બોરુ ગામમાં એક 11 વર્ષનો બાળક શ્વાનને વેફર ખવડાવતો હતો. ત્યારે વેફર ખવડાવતા શ્વાને અચાનક જ બાળક પર હુમલો કર્યો હતો અને હુમલો એટલો ખતરનાક હતો. બાળકને ધોળકા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને અમદાવાદ સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્યમાં આવી પુત્રના હુમલા વારંવાર સામે આવતા હોય છે. જી બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી સાથે જોડા બદલ આભાર.